ચારા માટે મકાઈ અને દાણા માટે આ મકાઈનું વાવેતર કરવા જઈ રહ્યા છે, ત્યારે દેશી કોકણ કપિલા ગાયનું જે આ ખાતર જે કમ્પોસ્ટ થયેલું ખાતર છે એ અત્યારે 200-250 ગ્રામ જેટલું એક ખામણાની અંદર મૂકવામાં આવે છે અને એની અંદર એક બીજ મકાઈનું મૂકવામાં આવે છે. આ રીતે અમે અમારી સમગ્ર જે પ્રાકૃતિક ગાય આધારિત ખેતી છે એની એક આજથી શરૂઆત કરવા જઈ રહ્યા છે. આ શરૂઆતમાં થોડી મહેનત લાગે, પણ કમ્પોસ્ટ ખાતર સાથે આપણે જો કોઈ પણ બીજને વાવીએ તો એનું અંકુરણ પણ સારું થાય છે, ઉગાવ શક્તિ પણ, અને છોડ છેલ્લે સુધી આપણને ઉત્પાદનલક્ષી જ્યારે બાબત આવે ત્યારે પણ આપણને એટલો જ હેલ્ધી છોડ જોવા મળે છે. ખાતરથી થતી ખેતી આખરે નરી ભ્રાંતિ નીકળી. આપણી અસલ પરંપરાગત કુદરતી ખેતીમાં ગૌવંશ, વૃક્ષો અને અન્ય જીવોની મહત્તા હતી. યાંત્રિક યુગમાં તેની અવગણના કરતાં આપણે જ આફતને નોતરી. વધુ ઉપજની લાલચમાં ખેડૂત પ્રકૃતિથી દૂર થતાં બેહાલ બન્યો છે. ત્યારે સજીવ ખેતી એ જ ખેડૂત માટે સમૃદ્ધ, સાચો અને ટકાઉ માર્ગ છે, જે માનવ સાથે સમગ્ર જીવોના ઉત્થાનનો માર્ગ છે. હાલની બધી સમસ્યાઓનો એકમાત્ર ઉપાય છે. ચાલો કરીએ સજીવ ખેતી, ચાલો કરીએ સજીવ ખેતી, ચાલો કરીએ સજીવ ખેતી, ચાલો કરીએ સજીવ ખેતી. ધરતીને રસરસ ખેડૂને આબાદી દેતી, ચાલો કરીએ સજીવ ખેતી. અમારી દેશી જે ગાયો છે એના ચારા માટે મકાઈ અને દાણા માટે આ મકાઈનું વાવેતર કરવા જઈ રહ્યા છે, ત્યારે દેશી કોકણ કપિલા ગાયનું જે આ ખાતર જે કમ્પોસ્ટ થયેલું ખાતર છે એ અત્યારે 200-250 ગ્રામ જેટલું એક ખામણાની અંદર મૂકવામાં આવે છે અને એની અંદર એક બીજ મકાઈનું મૂકવામાં આવશે. આ રીતે અમે અમારી સમગ્ર જે પ્રાકૃતિક ગાય આધારિત ખેતી છે એની એક આજથી શરૂઆત કરવા જઈ રહ્યા છે. આ શરૂઆતમાં થોડી મહેનત લાગે, પણ કમ્પોસ્ટ ખાતર સાથે આપણે જો કોઈ પણ બીજને વાવીએ તો એનું અંકુરણ પણ સારું થાય છે, ઉગાવ શક્તિ પણ, અને છોડ છેલ્લે સુધી આપણને ઉત્પાદનલક્ષી જ્યારે બાબત આવે ત્યારે પણ આપણને એટલો જ હેલ્ધી છોડ જોવા મળે છે. એટલે થોડી શરૂઆતની મહેનત છે, મહેનત કરી લેવી ખૂબ જરૂરી છે. અને ગાય આધારિત પ્રાકૃતિક કૃષિમાં આ કમ્પોસ્ટ ખાતર એ બેસ્ટ છે. દેશી કોકણ કપિલા જે આ સાતપુડા વિસ્તારની જે ગાયો છે એના ગોબરને આ રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય ગૌ માતા. સાચો સમૃદ્ધ રાહ એક આ, કરજો ચિંતન થોડું. પસ્તાવાનો
સમજો શાળા જનને સમયની આગમ છેતી. ચાલો કરીએ સજીવ ખેતી, ચાલો કરીએ સજીવ ખેતી. ધરતીને રસરસ ખેડૂને આબાદી દેતી. ચાલો કરીએ સજીવ ખેતી, ચાલો કરીએ સજીવ ખેતી, ચાલો કરીએ સજીવ ખેતી, ચાલો કરીએ સજીવ ખેતી. ખેડૂતના મિત્ર અને કુદરતના કામદાર અળસિયા રાત દિવસ મફત શ્રમ કરી કચરામાંથી સોના જેવું ખાતર બનાવે છે. માટીને જીવંત બનાવી ધરતીને ધબકતી રાખે છે. તેવી જ રીતે પશુ, પક્ષી, નાના જીવજંતુઓ ખેતીમાં ખેડૂતના સાચા સાથી બની સમૃદ્ધિ બક્ષે છે. ભલે અળસિયું નાનું, ભલે અળસિયું નાનું, રાત ને દિવસ સતત કરું છું કામ હું મારું છાનું. ધરતીના રસ કસને માટે ખાતર દઉં સોનાનું. ભલે અળસિયું નાનું. ખેડૂતનો હું સાચો સાથી, દુકાળને હું દેતો નાતી. જીવો અને જીવવા દો સૌને, કહું રોજ શીખવાનું. અચરો કચરો ખાવો મારે, ઘર જ સફાઈની સારે. તંદુરસ્તી બક્ષી સૌને, કહું સ્વસ્થ રહેવાનું, કહું સ્વસ્થ રહેવાનું. ભલે અળસિયું નાનું. સતત હું ઉપર નીચે થાઉં, માટીને કસરત હું કરાવું. ઓછી થાતા શીખે ધરતી, શ્વાસ લઈ જીવવાનું. વહી જતા પાણીને માટે રસ્તો કરતા પોકળ વાટે. વેચતી રસ બસ થાય મૂળને, મળે જીવન પીવાનું, મળે જીવન પીવાનું. ભલે અળસિયું નાનું. પરસેવો ખેડૂ જ્યાં પાડે, મહેનત કરતો રાત ને દાડે. વચન દઉં છું સૌને હું, સાચું વળતર મળવાનું. માનવ જીવ સૃષ્ટિના વેરી, બંધ કરો રસાયણ ઝેરી. બેનામ સમજી વિચારી સજીવ, ખેતી તરફ વળવાનું, ખેતી તરફ વળવાનું. ભલે અળસિયું નાનું. ભલે અળસિયું નાનું, રાત ને દિવસ સતત કરું છું કામ હું મારું છાનું. ધરતીના રસ કસને માટે ખાતર દઉં સોનાનું. ભલે અળસિયું નાનું, ભલે અળસિયું નાનું, રાત ને દિવસ સતત કરું છું કામ હું મારું છાનું. ધરતીના રસ કસને માટે ખાતર દઉં સોનાનું. ભલે અળસિયું નાનું, ભલે અળસિયું
અળસિયું નાનું હું ભલે અળસિયું નાનું હું ભલે અળસિયું નાનું હું ભલે અળસિયું નાનું હું ભલે અળસિયું નાનું. અંતર જરાક છેટે જ રાખજો હા તે